નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરી છે ફરી એકવાર ખેડૂતોની પરેશાની. મોટી કંપનીઓ જે છે એ કઈ રીતે ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જઈને વીજ લાઈન નાખી રહી છે અને કઈ રીતે ખેડૂતોને ભ્રમિત કરી રહી છે, કઈ રીતે પરેશાન કરી રહી છે એની વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે અદાણીની જે અમદાવાદમાં મકરબામાં જે ઓફિસ આવેલી છે એ ઓફિસના નામે એક નોટિસ ઇસ્યુ થઈ હતી ખેડૂતોની, જે 3જા નંબરની વીજ લાઈન નાખવામાં આવી છે એના સંદર્ભમાં. એમાં નીચે લખેલું હતું કે કોઈ પણ ખેડૂતને વાંધો હોય તો આ સ્થળે એ વાંધો રજૂ કરી શકે છે. પરંતુ આ તો અદાણી છે, માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી, અમિત શાહ જેવા નેતાઓને જ એની ઓફિસમાં પ્રવેશ આપે છે. ખેડૂત એટલે કોણ? ખેડૂતને પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો. ખેડૂતોએ ચાર ધક્કા ખાધા, મોરબીના ખેડૂતોએ. છતાં પણ એમને કહ્યું કે ભાઈ તમને નહીં અમે આવવા દઈએ. ચોથી વખતે ગયા અને ત્યાં જઈને એમણે ઉગ્રતાથી રજૂઆત કરી કે ભાઈ તમે એડ્રેસ આપો છો કે કોઈ પણ ખેડૂતને વાંધો હોય તો એ રજૂ કરી શકે છે, અને એના જે નકશાઓ જે છે એ આખા રૂટના કયા કયા ખેતરમાંથી એ પસાર થવાની છે એની વિગતો જો જોઈતી હોય તો પણ તમને મકરબાની અદાણીની ઓફિસમાંથી મળી શકશે. એવું સ્પષ્ટ નોંધ અધિકારીના નામ સાથે, ઈમેલ એડ્રેસ સાથે, ફોન નંબર બધું જ આપેલું છે. છતાં પણ ખેડૂતોને પરેશાન કરે છે અને અદાણી ખેડૂતોને વિગતો આપવાનો સતત ઇનકાર કર્યો હતો. અને આખરે ખેડૂતોએ નક્કી કર્યું કે નહીં, આ અમારું ખેતર છે, અમારા ખેતરમાં શું એક્ટિવિટી ચાલી રહી છે એનો માત્ર અમારો અધિકાર છે. અમે અદાણીની ઓફિસમાં જઈને વિગતો મેળવીશું. અને આવા કેટલાક ખેડૂતો મોરબીથી ગયા અને એમાં એમણે કહ્યું કે નહીં, તમારે તો વિગતો આપવી પડશે. એને રજૂઆતો જે કંઈક કરવી પડે, તમામ રજૂઆતો કે તમે અમને મળવા કેમ નહીં દો અધિકારીઓને, એ બધી જ વાત કરી. તો આવા 2 ખેડૂતો સાથે આપણે વાત કરવાના છીએ. એક છે હિરેનભાઈ અને બીજા છે અરુણભાઈ, કે એ બધા જ આપણે વાત કરવા. અરુણભાઈ અને અરુણભાઈ, તમારો મોબાઈલ આડો કરી નાખજો, જે રીતે આપણે બીજા મિત્રોનો મોબાઈલ છે એ રીતે આડો કરી નાખજો. યસ. તો આ બધી આપણે વાત કરવાના છે આ 3 ખેડૂતો સાથે. ઉપરથી રોટેટ કરવું પડશે. તો આ આપણે વાત કરવાના છે ખેડૂતો સાથે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. અને એટલા માટે વાત કરવી જરૂરી છે કે ખેડૂતો અવાજ ઉઠાવી રહ્યા છે ગુજરાતના, અને એ અવાજની સામે ઘણા બધા નારાજ પણ થતા હોય છે. સ્વાભાવિક છે, નારાજ થાય. સત્તાને કોઈ પડકારે એ ચલાવી લેતા નથી. એ ભલે પછી ગમે તે હોય, હર્ષ સંઘવી હોય, કોઈ ભૂપેન્દ્ર પટેલ હોય, એને જે પડકારે છે એ હંમેશને માટે એની સામે મુશ્કેલી ઉભો કરવાનો પ્રયત્ન કરે છે. પણ આ 3-4 ખેડૂતો ત્યાં ગયા હતા, એમની સાથે પણ વાત કરીશું. હિરેનભાઈ, ત્યાં જે તમે અદાણીની ઓફિસ ગયા અમદાવાદ, શું થયું એની થોડી ટૂંકમાં વાત કરશો આપ? અમે એવું છે દિલીપભાઈ, જે પબ્લિક નોટિસમાં આપેલા એડ્રેસ ઉપર અમે અમારી આ લેખિત અરજી દેવા માટે ગયા હતા કે વાંધા રજૂ કરવા માટે. હા, અમે 3 વાર પહેલા જઈ અને વ્યવસ્થિત રજૂઆત કરી શાંતિથી. ઓકે. પછી 4થી વારે અમારે ના છૂટકે ઉગ્રતાથી વાત કરવી પડી, કારણ કે એ લોકો એના સિક્યુરિટીનો સ્ટાફ રહ્યો 13મા માળે અમને જવા જ દેતા નથી. એમ જ કે છે અતુલસિંહ અહીંયા હાજર નથી. જે અધિકારીનું આમાં નામ લખેલું છે, જે KPS 3માં હોદ્દો ધરાવે છે ડાયરેક્ટરનો, એમને મળવા જ દેતા નથી અમને. અચ્છા, એમને મળવા નતા દેતા. એક જ મિનિટ હિરેનભાઈ. હા હિરેનભાઈ, તો ત્યાં શું થયું? જે તમે વાત કરી કે એડ્રેસ આપેલું હતું, અને તો આગળ શું થયું? અમે ત્યાં ગયા, એ લોકોને રજૂઆત કરી તો સિક્યુરિટી લોકો કે છે અહીંયા કોઈ છે જ નહીં, સાહેબ આવતા જ નથી.
અને જે અમે ટેલિફોન નંબર આપ્યો છે એમાં વારંવાર કોલ લગે છે, એમાંથી પણ કોલ રિસીવ કરતા નથી. નંબર આપેલો છે પણ રિસીવ કરતા નથી, માટે રૂબરૂ જવું પડે. તો કે રૂબરૂ અહીંયા કોઈને મળવા દેવામાં આવતા જ નથી, રૂબરૂ મળવા જ નહીં દેવામાં આવે, એવું વારંવાર એ લોકો જણાવે છે. એટલે અમે ઉગ્રતાથી રજૂઆત કરી તો અમને બહાર કાઢવાની કોશિશ કરી. એ વિડીયો અમારો એ લોકોએ ડિલીટ કરાવી નાખ્યો, હાથમાંથી મોબાઈલ પડાવી લીધા. અચ્છા, મોબાઈલ લઈ લીધો? હા, મોબાઈલ લઈ લીધા, 3 ખેડૂતના, અને અમને બહાર કાઢવામાં પણ આવ્યા, પણ એ વિડીયો પણ ડિલીટ થઈ ગયો. અચ્છા, વિડીયો તો એમાં કેટલાક વિડીયો તો તમે જે લીધેલા હતા એમાં એક પૈકીનો જે વિડીયો છે પણ आप गेट से बाहर नहीं, आप चलो बाहर चलो। क्यों तेरे यहाँ हंगामा नहीं करना ऑफिस में। क्यों आपको हंगामा वहाँ गेट से बाहर मिलेगा, जो बंदे ने दिया हम भेजेंगे, बाहर बाहर जाओ आप गेट से। अरे तेरे की मंजिल पे तेरा अतुल सिंह को मिलने का मेरे को देने अतुल का सिंह है। नहीं है यहाँ क्यों पे, नहीं है? हम बोल रहे हैं तो ना नहीं क्यों है। ये मेरे गाँव का अतुल से क्यों मैं पूछूं? मेरे को तेरे को काटने जाना है, कैसे बोल रहे हैं? क्यों ये मेरे को गाँव का नाम निकाल? मैं देख जितनी आपकी इज्जत कर रहा हूँ, मैं आपकी इज्जत कर रहा हूँ। हाँ, तो आप आप गेट से बाहर चलो, आप यहाँ मत चलो आप। क्यों चलो? नहीं, ऐसे थोड़ी चलेगा। बुला लो पुलिस वाले को, मेरे को डिटेन करो। अरे पुलिस वाला जरूरत नहीं है, क्यों मैं जा सकता हूँ? मेरे को पुलिस की क्या जरूरत है हमें? मेरा गाँव का हाँ, तो चलो आप। તો આ વિડીયો એક જે તમારો બચેલો હતો એ વિડીયો પણ આવા આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો આ જે બધી બાબતો હતી, એક બીજા કેટલાક વિડીયો છે એ પણ આપણે સાથે વાત કરતા જઈએ, એની સાથે એ પણ જોતા જઈએ કે ત્યાં ખરેખર શું થયું હતું. હા હા હિરેનભાઈ, હા, પછી તમને મળ્યા ખરા ત્યાં કોઈ? ના, અમને કોઈ મળ્યા જ નથી. એને ના જ પડે છે, અતુલસિંહ હાજર નથી, પણ ઓફિસમાં જ હોય છે. કઈ 3 વાર તો ગેરહાજર ના હોય ને કોઈ વ્યક્તિ. ડાયરેક્ટર જે હોતો ધરાવે છે એ વ્યક્તિ 3 દિવસ તો ન જ ગેરહાજર હોઈ શકે ને. તો ખોટું Yes, બોલવામાં આવે છે વારંવાર. હા, બરાબર છે. ના, એ તો બિલકુલ નહીં ચાલે. અદાણી જયારે કહેતી હોય કે તે અહીંયા તમે કોઈને મળી શકો છો, તો તે કમસે કમ આ અદાણીની ઓફિસ આપણે જોઈ શકીએ છીએ. અને અદાણીની દિલીપભાઈ, ઓફિસ. હાજી. દિલીપભાઈ, એમાં એવું છે, જે નંબર આપ્યો છે પબ્લિક નોટિસમાં, એમાં કોલ કોઈ રિસીવ જ નથી કરતું, ઉપાડતું જ નથી. અમે અચ્છા, હજારો એવું છે? હજારો ટ્રાય કરી પણ કોઈ કોલ જ રિસીવ નથી કરતા, હા હા. તો કોઈ પણ ફોન, ખેડૂતનો. ઓકે, કોઈ પણ રીતે નથી લેવામાં આવતા. પબ્લિક નોટિસમાં નંબર આપવાનો મતલબ શું? તો પબ્લિક નોટિસમાં નંબર આપવાનો મતલબ શું? યસ, વાત સાચી છે. તો આપણે સાથે એ પણ જોઈએ કે પબ્લિક નોટિસ જે આપવામાં આવી છે એમાં એને નંબર પણ આપેલો છે, એ પણ આપણે જોઈએ કે કઈ રીતનો. હા, એ પણ જોઈએ. આ જોઈ શકીએ છીએ એ જે આ પબ્લિક નોટિસ આપી છે એમાં સૌથી છેલ્લે એ આ એડ્રેસ આપણે જોઈ શકીએ છીએ. આ એડ્રેસ પણ આપી છે, આ પબ્લિક નોટિસ છે, એની નીચેના ભાગમાં છેક છેલ્લે એમણે નોટિસ પણ આપી છે. તો આ રીતે જ્યારે આપવામાં આવે છે, જો આમાં આપણે જોઈ શકીએ છીએ એનું જે એડ્રેસ છે એ એડ્રેસ સ્પષ્ટપણે બતાવે છે. તો પછી આ 13મા માળે જોઈ શકીએ છીએ અતુલ કુમાર સિંહ, હા, હોદ્દેદાર ડાયરેક્ટર, એને મળવા માટે આ ખેડૂતો વારંવાર મળવા ગયા, 3 વખત ગયા, બિલકુલ મળવાની ના પાડતી હતી. અદાણીની જો હુકમી એની અમદાવાદમાં પણ ચાલી રહી છે, માત્ર ખેડૂતો પર ચાલી રહી છે એવું નહીં. જ્યારે આ અદાણી કંપની ખેડૂતોને મળવા માટે આ એડ્રેસ જો બતાવતી હોય તો સ્વાભાવિક છે કે એને મળવું જોઈએ. મળવાનો ઇનકાર કેમ કરી શકે? ખેડૂતોની જમીન છે, ખેડૂતો રજૂઆત કરવા માંગે છે, રજૂઆત એનો વાંધો ઉઠાવવા માંગે છે. તો આ જે પબ્લિક નોટિસ સંદેશ ન્યૂઝપેપરમાં રજૂ કરી હતી એ નોટિસ પણ આપણે આ જોઈ શકીએ છીએ. એમાં સ્પષ્ટપણે નોટિસમાં આપણે દેખાય છે કે કઈ રીતે ત્યાં છે. અચ્છા હિરેનભાઈ, તો પછી છેક સુધી તો તમને મળ્યા જ નહીં, તો હવે શું કરશો? હજુ એક વાત તો, અમે એમને અહીંયા જે ઉચ્ચ અધિકારી હતા એમને પછી લાસ્ટમાં મળ્યા અમે. અચ્છા, એક જ મિનિટ હિરેનભાઈ, આ જે આપણે યાદી જોઈ રહ્યા છે એ સંદેશ ન્યૂઝપેપરમાં અમદાવાદની જે એડિશન છે એમાં નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. ગુજરાતના કયા ગામમાંથી આ જે 3જા નંબરની લાઈન જે છે એ પસાર થઈ રહી છે, દરેક ગામના નામ છે. એમાં આ જે ખેડૂતો ગયા હતા, મોરબીના ખેડૂતોના નામ પણ છે. એમાં 2 થી 3 ગામના ખેડૂતોના નામ પણ આવે છે. ગામના નામ, સોરી, 2 તાલુકાના પણ અનેક ગામડાઓ આવે છે. તો હિરેનભાઈ, મોરબીના કેટલા તાલુકાઓમાંથી કેટલા ગામડાઓને એની અસર થઈ છે? તમે રજૂઆત કરવા માંગતા હતા એમાંથી. મોરબી જિલ્લાના ટોટલ 67 ગામ છે. અચ્છા, 67 ગામ છે. હા, અને મોરબી જિલ્લાના 67.
ઓકે, 63 ગામ છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે અદાણી કંપની કઈ રીતે ખેડૂતોને બરબાદ કરી રહી છે, અને બરબાદી તો કરી જ રહી છે, પરંતુ સાથે સાથે એને સાંભળવાનું પણ કરી રહી છે. તો હવે આપણે આવીશું મેહુલભાઈ, તમે તો ત્યાં નતા ગયા, પણ શું પરિસ્થિતિ છે થોડી વાત કરશો લાઈન વિશેની થોડી? જી, એકચ્યુઅલમાં જે આ KPS3 HVDC ટ્રાન્સમિશન લિમિટેડ કંપની એટલે કે અદાણી એનર્જી સોલ્યુશનની જે આ લાઈન આવે છે એનું જાહેરનામું જે કર્યું ને કે 12/2/2026 ના રોજ આવેલું, તે પછી અમને 60 દિવસ જે સમય મળેલો છે, તે સમયમાં દરેક ખેડૂતોએ જે કહેવાય ને કચ્છ થી ખાવડા થી લઈને સુરત ઓલપાડ સુધીના દરેક ખેડૂતોએ વાંધા ઈમેલ દ્વારા મોકલેલા કંપનીને, અને સાથે સાથે અમારા હિરેનભાઈ છે, કાનાભાઈ છે, એ બધા ખેડૂતો રૂબરૂ ઓફિસે વાંધા દેવા માટે ગયા હતા. ત્યાં તેને ગયા અને એને બધી પડેલી કંપનીની જે સિક્યુરિટી હતા, જે સ્ટાફ હતો, એને અતુલને મળવા ન દીધો. એટલે આ દરેક અમારા જે ખેડૂતો છે એમાં ખાસ કરીને હું વાત કરું ને તો કે મોરબી જિલ્લાના 3 તાલુકા માળિયા, મોરબી અને હળવદ, આ ત્રણેય તાલુકા થઈને 67 ગામડા આવે છે, 63 ગામડા. અને જો કંપની ધારે ને, કંપની ધારે ને તો મોરબી જિલ્લાના એક પણ ગામ નો આવે તે રીતે રૂટ ને લઈ જે લાઈન નો રૂટ પસાર કરી શકે. તમને ખબર છે કે મોરબી જિલ્લાની પેરેલલમાં કચ્છનું નાનું રણ આવેલું છે, જે આવ બંજર જમીન છે, ખરાબાની જમીન છે. ત્યાંથી જો કંપની લાઈન પસાર કરે તો મોરબી જિલ્લાના 67 માંથી એક પણ ગામની 1 વીઘો ફળદ્રુપ જમીન આવે નહીં આ લાઈનમાં. તેમ છતાં કંપની ફક્ત પોતાના ફાયદા માટે પ્રોજેક્ટની કોસ્ટ કઈ રીતે ઓછી થાય એ હેતુને ફક્ત ધ્યાનમાં લઈને આ લાઈન પસાર કરે છે, જેના કારણે લાખો ખેડૂતોની ફળદ્રુપ જમીન ઉપરથી આ લાઈન પસાર થાય. અને અહીંયા સવારથી સાંજ સુધી લાખો ખેડૂતો કામ કરતા હોય, ખેત મજૂરો કામ કરતા હોય, એના પશુધન હોય. આ દરેક લોકોને 25 વર્ષ સુધી આ લાઈન લેવાની છે. 25 વર્ષ સુધી એને જોખમ હે એની જિંદગીનું. તો મોરબીના જે આ તમે ચાર તાલુકા કયા, કુલ બધા જે ગામ થાય છે, પણ તો ખેડૂતો કેટલા થાય છે? માત્ર મોરબી જિલ્લામાં કેટલા ખેડૂતોના ખેતરમાં આ વીજ પોલ નાખવાના છે અથવા તો ત્યાંથી કોરિડોર પસાર થવાનો છે? દિલીપભાઈ, એમાં એક્ઝેક્ટ શું છે કે કંપની જયારે છાપામાં પબ્લિક નોટિસ આપે છે એમાં ફક્ત ગામના નામ લખે છે. પહેલી વસ્તુ તો એ સર્વે નંબર લખતા નથી, એટલે તેના હિસાબે કોઈ પણ ગામમાં ખેડૂતો જાણ થતી નથી કે મારા ખેતરમાં તાર આવશે કે પોલ આવશે. એટલે ગામના તમામ સર્વે નંબરમાં જે કંપની હોય છે ને એ કલમ 164 હેઠળની રૂટ એપ્રુવલ ઉર્જા વિભાગ પાસે લઈ લે છે. હવે પછી આખા ગામમાંથી લાઈન ગમે ત્યાં કાઢી શકે. એ કંપની ને પછી એની રીતે ચેન્જ કરવું હોય તો પણ રૂટમાં કરી શકે છે, કારણ કે આખા ગામના તમામ સર્વે નંબરની મંજૂરી એકી સાથે લઈ લે. ઓકે, બરાબર, એકી સાથે લઈ લે છે બધા. તો ખેડૂતોને નોટિસ આપવામાં નથી આવતી? ના, હજી તો કહેવાય ને છાપામાં પબ્લિક નોટિસ આવેલી છે. ત્યાં પછી 60 દિવસના સમયમાં વાંધા રજૂ કરવાનો સમય છે એ 11/4/2026 ના રોજ એની છેલ્લી તારીખ છે. તે પછી એ વાંધા સાથે ઉર્જા વિભાગ કેન્દ્ર સરકારમાં જોઈન્ટ સેક્રેટરી પાસે કંપની એપ્રુવલ લેવા જશે. આ તમામ વાંધા અમારા ખેડૂતોના આવેલા એ રજૂ કરશે અહીંયા, અને તમામ વાંધાઓ ધ્યાનમાં લઈ અને પછી ઉર્જા વિભાગના જોઈન્ટ સેક્રેટરી ને અનુકૂળ લાગે તો આ રૂટ ઉપર પરમિશન આપશે, અન્યથા ન પણ આપી શકે. એટલે મેજોરિટી અમારા મોરબી જિલ્લાના 67 ગામના દરેક ખેડૂતોએ એ જ વાંધો લીધો છે કે આ લાઈન માટે વૈકલ્પિક રૂટ કચ્છનું નાના રણની સરકારી ખરાબા જમીન હોવા છતાં તમે અમારી ફળદ્રુપ જમીનમાં શું કામ આવો છો? એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો.
બરાબર. શું અચ્છા. શું કંપનીને ભવિષ્યમાં જેવી રીતે ખાવડાની બાજુમાં રણમાં સોલાર અને પવનચક્કી ફીટ કરી અને વીજળી ઉત્પન્ન કરી અને વેચવા માટે જમીન ફાળવેલી, તેવી જ રીતે કચ્છના નાના રણની પણ જમીન જોઈએ છે. તેના થઈને અત્યારે કંઈ નથી પસાર કરતા. શું ભવિષ્યમાં કંપનીને એ પણ જમીન સરકાર પાસેથી લેવી છે કચ્છના નાના રણની? બરાબર છે. ઓકે ઓકે. તો હવે આપણે અરુણભાઈ પાસે આવીશું. અરુણભાઈ પાસે. અરુણભાઈ, શું તમારી શું સમસ્યા છે એ વાત કરશો? તમે અદાણીની ઓફિસ પર ગયા હતા? હા દિલીપભાઈ, અદાણીની હા. ઓફિસ ઉપર ગયા હતા. પછી ઈ લોકોને કીધું કે અતુલસિંહ તમારા કેપીએસ ખાવડા 3 ડાયરેક્ટર ને મળવું છે. તો એમ કીધું કે ન મળે. તો અમને 13મા માળે જવા ન દીધા અને નીચે 4 કલાક બેસાડી રાખ્યા. પછી કીધું કે અતુલસિંહ નહીં મળે. પછી એને નીચેનો માણસ આવ્યો. પછી એને વાત કરી કે હું તમે વાંધા રજૂ કરી દીધા, તમે તમારું સર્વે નંબર બોલો. તો સર્વે નંબર હા. તમે કીધું ગામ દીઠ દીધું છે નામ મારા તાલુકાનું, મારું ગામ વાઘપર. તો મારે બધા ખેડૂતનો વાંધો છે, એક નામ નહીં, સર્વે નંબર નહીં. તો બરાબર. એમને કીધું કે મળવા નહીં દી. તો પછી અમારે થોડીક સિક્યુરિટી સાથે એને થોડીક બોલાચાલી થઈ જાય અને એક વિડીયો હા. ડિલીટ કરી દીધો. અને પછી એમના કોઈ આવ્યા, એક કેપી સંઘવીમાં ઓફિસમાં બેસાડીને પછી કીધું તમને સોલ્યુશન થઈ જશે તમારું, અને પછી હા. આગળ તમને રૂટ મેપિંગ આપશું. અત્યારે અતુલસિંહ નહીં મળે. અચ્છા. પછી એમને એમ કીધું કે ફોનમાં કોણ અધિકારી તમે બેસાડ્યો છે? તો કે ગમે તે બેસી શકે. તો ફોનમાં આપણને જવાબ મળે તો વ્યવસ્થિત જવાબ મળે નહીં. પછી ફોન ઉપાડવો તો ઉપાડે. પછી એમ કીધું કે આ છાપામાં કોને જાહેરાત આપી છે? તો કે ગવર્મેન્ટનું કામ છે, અમારું નથી. તો ગવર્મેન્ટ આપણને છાપામાં જાહેરાત આપે તો એમાં જવાબદાર વ્યક્તિ કોણ? આવી રીતે તમે કોકનું ગામનું નામ નાખી દો, કોકના તાલુકાના ખેતરના નામ તો નાખતા નથી. જે પંજાબમાં ને અહીંયા સર્વે નંબર મુજબ છે, તો અહીંયા તો બસ 60 દિવસ થઈ ગયા પછી એ લોકો મંજૂરી લઈ અને સીધી કંપનીની નોટિસ આવશે અને પછી કલેક્ટર બોલાવશે. બરાબર આ છે. તો તો નાના પંજાબમાં આ સાહેબ રીતે કહેવાય. પંજાબમાં સર્વે નંબરો જાહેર થાય છે? હા, એમાં નોટિસ જાહેર કરે ત્યારે પંજાબમાં સર્વે નંબર મુજબ એમને જાણ કરવામાં આવે. અને અહીંયા ગુજરાતમાં તો બસ એમના હુકમથી જ બધું ચાલી રહ્યું છે. અને અહીંયા ખેડૂતનું જે થવું એ થાય. અહીંયા કોઈને પરવા હા. જ નથી. 5 વર્ષ ઓકે. પછી આવશે અને પછી મામા ક્યાં ગયા? તો મામા નાવા વહી ગયા. હા, અત્યારે એ તો ટાઈમ આમાં છે. આમાં એવું જ કહેવાનું છે. અચ્છા હિરણભાઈ, હા. તમારી પાસેથી એ થોડું સમજવું છે કે તમે ત્યાં જે ગયા પછી જે મૂળ તમારે કેટલીક વિગતો જોઈતી હતી, એ કઈ કઈ વિગતો તમે એને માગવા માટે ગયા હતા અને કઈ રજૂઆતો કરવા ગયા હતા? શું વાંધો હતો અને વિગતો કઈ તમારે જોઈતી હતી? ખાસ કરીને નકશા અને જે રૂટ મેપની જે વાત આવે છે, તો એ શું હતું? અમારે દિલીપભાઈ એવું છે કે અમારે KMZ ફાઇલમાં રૂટ મેપ જોતો હતો કે જેથી આપણે ખબર પડી શકે કે કયા ખેડૂતના ઓલામાં સર્વે નંબર વાઇઝ આપણે જોઈ શકીએ. એના માટે અમે ગયા હતા. અને અમારા વાંધા હતા કે અમારે બાજુમાં જેમ મેહુલભાઈએ કીધું, નેહુલભાઈએ કે હા. કચ્છનું નાનું રણ છે તો અહીંયા તબદીલ કરી શકાય એવું છે. એ લોકોને બંજર જમીન સોલાર પ્લાન્ટ નાખવા છે પણ પાવરની લાઈનો એમાં દોડાવી નથી. અચ્છા અચ્છા. આ રૂટ મેપ જે છે એમાં દરેક ખેડૂતના સર્વે નંબર સાથે આવે છે? મતલબ કે આપણે સેટેલાઇટ ઉપરથી આપણે જાણી શકીએ. આપણું ખેતર તો આપણે સેટેલાઇટમાં ખ્યાલ હોય તો ગામ વાઇઝ આપણે જાણી શકીએ કે રૂટ મેપ સર્વે નંબર વાઇઝ ક્યાં ક્યાં ખંભા આવશે, ક્યાં પોલ આવશે ને ક્યાં તાર નીકળશે. બરાબર છે. હા. નહીં પણ માનો કે આ નકશો તમને બતાવે તો એ નકશામાં તો નથી બતાવતા ને સર્વે નંબર કેવું કે માત્ર એનો રૂટ નકશામાં નથી આવતું. નકશામાં નથી આવતું. ઓકે સમજી ગયો. અને તો હજી દિલીપભાઈ એક વાત કરવી છે બીજી. હા જે પબ્લિક નોટિસમાં જે નંબર આપ્યો છે ને, જે નંબર, હા એ નંબર બાબતની અમે જે એક અધિકારી અમને મળ્યા હતા, એમને જે વાત કરી ને કે આ નંબર નથી લાગતો તો એના માટે અમારે શું કરવું, તો ત્યાંથી અમને એવો જવાબ મળ્યો કે તમે પોલીસ કમ્પ્લેન કરો. અમને એવું કહેવામાં આવ્યું અદાણીની ઓફિસમાંથી કે તમે આના માટે પોલીસ કમ્પ્લેન કરો નંબર માટે, એવું કહેવામાં આવ્યું. અચ્છા, પોલીસ ફરિયાદ કરો નંબર માટે, પોલીસ ફરિયાદ કરો. અચ્છા, હા, પોલીસ માટે, હા, નંબર માટે પોલીસ ફરિયાદ કરો એવું કહેવામાં આવ્યું. જો નંબર નથી લાગતો તમારે તો અમને ન ખબર હોય, તમે પોલીસ કમ્પ્લેન કરો એવું કહેવામાં આવ્યું. બરાબર છે.
તો પછી પોલીસ ફરિયાદ તો કઈ રીતે એમાં પછી થઈ શકે છે? આ રીતનું જો હોય તો કઈ રીતે થઈ શકે છે? તો પછી હવે તો આ તમારે ત્યાં જે રૂટ મેપ માંગવા ગયા હતા એ તો આપ્યા નથી. કોઈ ખેડૂતોને આજ સુધી નથી જ આપ્યો. આપણે જાણીએ છીએ કે એનો ખેડૂતોને મોટાભાગના ખેડૂતોને નથી આપ્યા. તો હવે શું કરવાના? હવે તો અમે અત્યારે વાંધા લીધા છે. અમારી એવી ટ્રાય છે કે જાજામાં જાજા મેલ થાય અને જ્યારે CRCC માં લાયસન્સ લેવા જાય ત્યારે ન મળે એવી ટ્રાય છે અમારી. અચ્છા, ઓકે, એવા પ્રયત્નો છે. અને ત્યાં બધા ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે? હા, ખેડૂતો અત્યારે, કારણ કે દિલીપભાઈ હજી તો આવી 15 લાઈન બીજી આવવાની છે એટલે ખેડૂત સંગઠિત થવાના. આજ બચી જશે તો એનામાં કાલે આવવાની. કદાચ આજે Yeah. બચી જશે કોઈ ખેડૂત તો એનામાં આવતા દિવસોમાં આવવાની, કારણ કે 15 થી 20 લાઈનો આવવાની છે હજી. ઓકે, બરાબર છે, સમજી ગયો. તો હવે શું પરિસ્થિતિ? હવે ત્યાં ખેડૂતો બધા સંગઠિત તો થતા નથી. આપણે જોઈએ છીએ કે એકી સાથે બધા રજૂઆતો કરવાથી લઈને તો ત્યાં આપણે જોવા મળતા નથી. તો હવે શું કરશો? નહીં, અમારા વિસ્તારમાંથી તો અમે મેલ જેટલા ગામડા છે તમામ ગામડામાં જ્યાં અમે સંપર્ક કરી બધા પાસે મેલ કરાવડાવ્યા જ છે. કંપનીએ મેલ ગયેલા જ છે ઓલરેડી, કંપનીને ખબર જ છે. ઓકે, કંપનીને મળેલા છે. તો હા, તમે ઘણી બધી વિગતો આપી અને રજૂઆતો પણ કરી અને હિંમતપૂર્વક અદાણીની ઓફિસમાં ઘૂસી જઈને તમે તમારો હક માંગવાનો પ્રયત્ન કર્યો. બાકી આ અદાણી છે સાંભળતી નથી, કોઈ પણ નથી સાંભળતી. માત્ર મોદી કે એટલું કરે છે, અમિત શાહ કે એટલું કરે છે અને વધીને ભૂપેન્દ્ર પટેલ કે હસતા કે એટલું કરે છે. પણ તમે જે હિંમત બતાવી છે, બીજા ખેડૂતો પણ હવે મને લાગે છે કે અદાણીની ઓફિસમાં જશે અને જે શરતોએ, જે નોટિસમાં જે બતાવેલું છે એ પ્રમાણે કામ કરશે અને વળતર આપશે એવી અપેક્ષા દેખાઈ રહી છે. તો એક તમારી પાસેથી જાણવું છે, મોરબીમાં જમીનોનો ભાવ તો બહુ ઊંચા છે. કેટલું વળતર તમને મળવું જોઈએ એક પોલનું અને કોરિડોરનું? મેહુલભાઈ, દિલીપભાઈ, આમાં જોઈએ ને તો મોરબી જિલ્લાની જમીન કહેવાય ને તો કે કરોડોની જમીન કહેવાય. બજાર કિંમત જોવા જઈએ ને એટલે એકચ્યુઅલમાં મોરબી જિલ્લાને તમે જુઓ ને, ખાવડાથી જામનગર જતી લાઈનમાં પણ દરેક ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં આજ વિરોધ કરેલો કે ભાઈ તમે દરિયાકાંઠો અહીંયા છે તો લાઈન ખરાબામાં લઈ જાઓ. તે પછીની આપણે બીજી લાઈન લ્યો તો કે ખાવડાથી હળવદ સુધી અમારો જે હાઈકોર્ટ મેટર ચાલુ છે એ બાબતે KPS 2 લાઈન એ પણ અદાણીની જ છે, 765 kV. એ લાઈનમાં પણ અમે હાઈકોર્ટમાં અમારા જે ગામડા હતા ને એ મોરબી તાલુકામાં દર્શાવેલા ન હતા. તેના કારણે અમે હાઈકોર્ટ મેટરમાં ગયા છીએ. કલેક્ટર સાહેબને પહેલા તો અમે અહીંયા રજૂઆત જ કરેલી કે સાહેબ તમે અમારા ગામ જે કેન્દ્ર સરકારનું રાજપત્ર ગેજેટ છે એમાં અમારા ગામનું નામ નથી, તો કંપનીને 164 કલમ હેઠળ અમારા ગામમાં લાઈન નાખવાની સત્તા નથી. 4 મુદતમાં ખેડૂતોએ આ કન્ટિન્યુ રજૂઆત કરી. કલેક્ટરે દરેક મુદતમાં કંપનીના કર્મચારીને કીધું કે ભાઈ તમે કેન્દ્ર સરકાર ઉર્જા વિભાગમાં જાઓ અને ગેજેટ સુધારીને આવો. બરોબર, તેમ છતાં કંપની ગેજેટ સુધાર્યું ને અને કલેક્ટર સાહેબે હુકમ કર્યો. ત્યાર પછી અમે હાઈકોર્ટમાં કલેક્ટર સાહેબનો 16 હેઠળનો હુકમ ચેલેન્જ કર્યો. એ લાઈન KPS 2, હવે એ લાઈન ધારે ને તો કંપની રણમાં લઈ જઈ શકે છે અને એવી રીતે KPS 3, મતલબ ત્રણેય લાઈનમાં વૈકલ્પિક રૂટ અવેલેબલ છે સરકારી ખરાબા જમીનમાં. એટલે મોરબીના લોકોને જમીન કરોડોની હોવાથી મોરબી જિલ્લાના તમામ ગામના લોકોની પ્રથમ પ્રાયોરિટી તો એ છે કે લાઈનને તમે સરકારી ખરાબાની જમીનમાં લઈ જાઓ. લાઈન કોઈ પણ સંજોગોમાં મોરબી જિલ્લામાં આવે તે ખેડૂતોને પોસાય એમ જ નથી. સમજાવ? એટલે વળતર, એટલે વળતરની તો આમાં પછી વાત જ ક્યાં કરવી? કરોડો રૂપિયાની જમીન એ લાઈન આવવાથી કોળી બરાબર થઈ જાય છે દિલીપભાઈ. એટલે દરેક ખેડૂતોની માંગ કલેક્ટર પાસે એક જ હોય છે કે તમે ખરાબાની જમીનમાં લઈ જાઓ લાઈનને, શક્ય હોય ત્યાં સુધી. તો કરતા નથી, વાત સાચી છે. કારણ કે તો કંપનીને 1, 2, 3, 4 કિલોમીટર એની લાઈન વધી જતી હોય છે, એને ફાયદો કરાવવા માટે તેને ખેડૂતોને લૂંટવાનું ચાલુ છે, એમાં તો કોઈ સવાલ નથી. અચ્છા, આ સિવાય બીજા કોઈ, આપણી પાસે સમયની મર્યાદા છે, કોઈ મહત્વનો કોઈ મુદ્દો તમારી દ્રષ્ટિએ રહી જતો હોય તો એ 1, 2 કહી શકો છો? પ્રતિકભાઈ, હિરેનભાઈ, તમે છે કોઈ મહત્વનો મુદ્દો તમારા ધ્યાનમાં હોય એવો? અમારો તો સાહેબ મુદ્દો હવે એક જ છે કે આ લોકોને
સરકારે ધ્યાન આપી અને ખેડૂતના જે વાંધા છે એ જોઈ અને પછી પરમિશન આપવી જોઈએ. ઓકે ઓકે, બરાબર છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. તમે જે રજૂઆતો કરી અને સરકારને પણ જાગૃત કરીને અદાણીને પણ તમે બરાબરનો જવાબ પણ આપ્યો છે. તો તમારો ખૂબ ખૂબ આભાર અને લડતા રહો. વિજય તો મળવાનો જ છે. લાઈન બદલાય એ માટે ખાસ તમે ચલાવજો ઝુંબેશ, કારણ કે વિકલ્પ છે તો પછી ખેડૂતોની મોંઘી જમીન, સારામાં સારી ફળદ્રુપ જમીન પર લાઈન શા માટે? તો આપના બધાનો ખૂબ ખૂબ આભાર. તમારો પણ આભાર દિલીપભાઈ. થેન્ક યુ દિલીપભાઈ. ઓકે. હાજી. તો આ કચ્છના ખેડૂતોનો જે મિજાજ જે દેખાયો હતો શરૂઆતના પીરિયડમાં, એ મિજાજ અત્યારે મોરબીમાં દેખાઈ રહ્યો છે. અને મોરબીના ખેડૂતો આ જ રીતે ત્યાં વિરોધ નોંધાવી રહ્યા છે અને વારંવાર એ કહી રહ્યા છે કે આમાં અમે જે હક છે મેળવી રહીશું. અને એટલા માટે અદાણીની ઓફિસમાં ગયા અમદાવાદમાં અને ત્યાં એમણે રજૂઆત કરી કે તમે અમને વિગતો કેમ ના આપો, કેમ અધિકારીઓને મળવા ન દો? તમે જયારે નોટિસમાં આપો છો કે આ અધિકારીને તમે મળીને રજૂઆત કરી શકો છો, મળવા કેમ ન દો? તો અદાણીને બરાબર જવાબ આપ્યો છે ખેડૂતોએ. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.